જો અત્યારે ઠંડી લાગે, આજે સૂર્ય જો ઉગ્યો નથી, અને હું અહીંથી બ્રશ કરી લીધું અને ચા નાસ્તો. જો અત્યારે સેન્ટ મેરીમાં જો સવારની પાડી હે આવે છે. આજે ચાલુ નથી થઈ સ્કૂલ, તો કરું વઘારેલી રોટલી અને ચા. તો મસ્ત આ ટ્રેડિશનલ અમારા આજે બેરનો પહેરવેશ પહેર્યો અમારી ફઈની છોકરીએ. અને આજે છે અમારી પાસે જ લગ્ન. આના કાકા ભાઈ થાય, ભાઈના લગ્ન. છે બાર અને હું ઘરે આવી ગઈ, થાંભલી નાખી. અને આજે તો ત્યાં માંડવો, 2 લગ્ન છે. મેં કાલે કીધું હતું. અહીંયા પણ છે. આજે રાતે ત્યાં સાંજી છે અને સાંજી નથી. અમારી પાસે જે બીજા લગ્ન છે ત્યાં સાંજી છે, હલ્દી છે. એટલે એ બધી રસમને આજે આને માંડવો હતો તો અમે થોડીક વાર માટે બધા લોકો ગયા હતા. અમારા પડોશી આખા આવ્યા હતા. અમે શૂટ નથી કર્યો અને થોડો ઘણો એમ કે લીધો. તો જો ઘરે પૂગી આવી, હવે કરીશ રોટલી. પાડોશી થાય એટલે થોડીક વાર માટે જવું પડે બેસવા. એટલે હું ગઈ હતી 11 વાગે ગઈ હતી, તો 12 વાગે અમે બધા આવતા રહ્યા ઘરે. સંજયભાઈ ખાવો તારે? પણ હમણાં નહીં, હમણાં ઠરી જાય ને પછી હું હે ને ઢેફલી પાડી લઉં, તારે આવજે બપોરના ખાવા. માંડવી પાક અમારે બને અને રેડી થઈ ગયો હતો. અને જો સંજય અને આરોસી એ ખાધો, કેવો લઈ ગયો? હે સુપર લઈ ગયો. બે એ ખાતો. જો સંજય અને આરોસી એ તો બનતો હતો ને ત્યારે જ ખાવું હતું, પણ થઈ રહી ને પછી મેં ઢેફલી પાડી. આવી ઢેફલી લઈ એ પછી નથી ખાવી, હાથ ધોઈ નાખતો. તો 2-3 જો બે ઢેફલી 2 ખાઈ ગયા કા. ને ક્યારનો ખાવું કરતો હતો, તો થઈ રહીને પછી મેં ઢેફલી પાડીને પછી મેં બેયને બોલાવ્યા. આવ્યા સંજય ને આરુષિ બે નાસ્તો કરે, ફાફડા ગાંઠિયાનો રમી એને ભૂખ લઈ ગઈ હતી. સંજયભાઈ કાલે જન્મ જવાનું છે? હે કાલે જન્મ જવાનું હતું, એવા એક્સાઇટિંગ હે. બે શક્કરપારા ગાંઠિયા જો કોથળી લઈને બેસી ગયા. વાગ્યા 7:30. હમણાં ખાવાનો ટાઈમ થઈ જાય. પણ શિયાળાની ભૂખ બહુ લાગે ને, નાસ્તો થોડોક એમ કે પેટમાં થોડો કંઈક કરે એમ, પેટ ભરીને નહીં કરે એમ. પછી ખાવાનો ટાઈમ છે એટલે બગડે, એટલે અત્યારે રમે. અને હવે આવી છે જાન અને થાય છે પૂખણા, જે આગળથી થાય અમારે આગળની જે ગલી છે ત્યાં, અને અહીંયા સુધી લઈ આવ. અત્યારે જે જાન છે ત્યાંની છે. બેય સામસામે છે લગ્ન, બેયના આજે જ છે જાન અને કાલે જમણવાર. અહીંથી પૂખણા ચાલુ થયા, હવે અહીં સુધી લઈ આવ. એ કઈ જાનમાં નથી ગઈ, હજુ બીજી જાન નથી પૂગી. એ ગામડાની છે, આ અહીંની હતી એટલે એ આવી ગઈ. અને હું એકઈ પણ જાનમાં નથી ગઈ. અને આજે જે છે આ જાન આવી એની સાંજી છે આજે. હવે જોઈએ કે જઈએ કે નહીં સાંજે.
8:30 અને અમે લોકો જઈએ છીએ સાંજીમાં. જેમ કે મેં આગળ કીધું હતું કે આજે જે અમારા અહીંયા સામે જે લાઇટ બરે એની આજે સાંજી છે. લગ્ન આજ થઈ ગયા અને તે દિવસ જ રાતે સાંજી રહી ગઈ. કેમ ચશ્મા બસમાં હા એને ક્ષમતા લાગે. બધા નીકળીએ છે. બધા તૈયાર થઈ ગયા ઘરના. ગાડી આગળ છે. મેર બોર્ડિંગ અમે લોકો પૂગી ગયા છે. અહીંયા છે સાંજી.